ફર્સ્ટ સ્ટેપમાં આપણે ક્યુટિકલ પુશ બેક કરવાના રહેશે. પહેલાં નેચરલ નેલ પોલિશ રિમૂવ કરી ક્યુટિકલ પુશ બેક કરવાના છે. સારી રીતે બધા નેલ્સના ક્યુટિકલ કટરની મદદથી કટ કરી લેવાના. આવી રીતે સારી રીતે પછી ક્લીન કરી લેવાના છે નેલ્સ. એસીટોનથી આપણે નેલ્સને ક્લીન કરવાના. એસીટોન એપ્લાય ડિહાઇડ્રેટર એન્ડ બધા નેલ્સ ઉપર આપણે પ્રાઇમર એપ્લાય કરીશું, જેથી આપણા નેચરલ નેલ્સ ડેમેજ ના થાય ને આપણી જેલ પોલિશ સારી લાગે. ઓકે, એપ્લાય કરીશું સિલ્સ શેડ નંબર 144 લાઇટ પિંક કલર એન્ડ એકદમ થીન લેયર એપ્લાય કરવાની છે. પુશ બેક કરવાના રહેશે. પહેલાં નેચરલ નેલ પોલિશ રિમૂવ કરી ક્યુટિકલ પુશ બેક કરવાના છે. સારી રીતે બધી સાઈડથી બધા જ નેલ્સ ઉપર ક્યુટિકલ પુશ કરીને આપણે ક્યુટિકલ ફર્સ્ટ લેયર એન્ડ ધેન એપ્લાય સેકન્ડ લેયર. પછી આપણે ટોપ પરથી એને 60 સેકન્ડ ક્યોર કરી દઈશું. સી લુક માય નેલ્સ સિમ્પલ જેલ પોલિશ. આપણે સિલ્સનું ડાયમંડનું ગ્લાસ ટોપ કોટ લઈને આપણે